बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगुआई बैठे। बोलो श्री सतगुरु महाराज की जय। प्रणाम। કાલની વિતકમાં આપણને ધોનીજીએ મોમીનોની કુરબાની બતાવી અને ધનશ્રી દેવચંદ્રજીના લૌકિક અને અલૌકિક કબીલાના નામ બંને બતાવ્યા આપણને. એવી વાત બતાવી હતી કાલે કે આ દુનિયાની અંદર 11,000 સખીઓ, 11,000 સુંદર સાથ સ્વામી શ્રી પ્રાણનાથજી સાથે અષ્ટપહરની લીલાની અંદર સામેલ હતા. 11,000થી વધારે. તો એ આટલા કજામ જાણે એટલા જ નામ આપ્યા આપણને લાલદાસજીએ કે જૂજ જ આમાંથી બહાર નીકળી શક્યા. તો કેવી કેવી જગ્યાએ ફસાઈ જતા હોઈએ છે, કેમ કે માર્ગ આપણો પ્રેમનો છે, જે હૃદયનો માર્ગ છે. તો એ માર્ગ ઉપર આપણે ઉપરથી નહીં ચાલી શકતા, એ માર્ગ ઉપર આપણે કોઈ આડંબર કરીને નહીં ચાલી શકતા, એ માર્ગ ઉપર માયાને પકડીને નહીં ચાલી શકતા. આ સ્વર્ગનો વૈકુંઠનો એ બધા જે માર્ગ છે, હજુ તો વૈકુંઠે પહોંચવું બહુ અઘરું છે, પણ એ બધા જે માર્ગ છે તો એની અંદર હજીએ આપણે એ બધું લઈને ચાલી શકીએ, પણ માયાને લઈને ધામ તો કદી પહોંચાતું જ નથી. તો એ આપણને કેવું બતાવ્યું કુરબાનીમાં કે એ જ મોમીનો જે આ જીવન પિયાજીમાં રમણ કર્યું ને, એ મોમીનો એવા પગલા ભર્યા, એવી રીતના ચાલ્યા કે ખુદને પૂરા સમર્પિત કરી દીધા ધની માટે. અને જીવતે જીવ જ્યારે ધનીમાં રમણ કર્યું ત્યારે એ લોકો એમની અંતિમ ક્ષણ એ પિયાજી સાથે એ લોકો ચાલી નીકળ્યા. જો જીવતા જીવ એમાં રમણ નહીં થતું, પરમધામમાં રમણ નહીં થતું, તો પછી એ શક્ય નહીં કે એ પછી મર્યા પછી ત્યાં પહોંચી શકે. કેમ કે ક્યાંય ને ક્યાંય એ શું કામ નહીં પહોંચી શકતી, કેમ કે જીવતે જીવ જો રમણ નહીં થયું, જીવતે જીવ જો પરમધામમાં મૂળમાં સુરતાઈની રમવા ન માંડી, એનો અર્થ ક્યાંય ને ક્યાંય અહીંયા બાંધેલું છે.
જો એ રસ નહીં ચાલો થયો એનું કારણ એક જ હોય કે ક્યાંય ને ક્યાંય માયાથી બંધાયેલા છે. તો એ આખી યાત્રાની અંદર એ વસ્તુ છે કે આપણી જાગણી યાત્રા છે તો એના માટે છે કે પૂરેપૂરી મેં ખુદી ગલિત થઈ જાય આપણી, અને જીવતે જીવ આપણે પિયાજી સખી પહોંચી જઈએ. જીવતે જીવ આપણે પિયાજીના અંતરમાં, એમના હૃદયમાં, એમના જે અનંત સાગરો છે એમાં ખેલવા માંડી, ત્યારે પછી એ અંતિમ ક્ષણની અંદર રૂહ એની અંદર જ પહોંચે છે, નહીંતર એ પહોંચી નહીં શકતી. એટલે લાલદાસજી કહે છે કે આ નજરથી પહોંચીએ, કેવા નજરિયો લઈને બેઠા છીએ, કેવું હૃદય લઈને બેઠા છીએ, કેવી ચાલ લીધી છે, એ બધું આ યાત્રાની અંદર આવશે. તો એને લઈને પછી મમ્મીનો પહોંચ્યા છે, તો એ વિના આપણે નહીં પહોંચી શકીએ. એ આપણને બતાવ્યું કાલે પિયાજીએ. અને પછી આગળ ધન્યશ્રી દેવચંદ્રજીના હાદીના લૌકિક અને અલૌકિક કબીલાના નામ બતાવ્યા. એમને શ્રી લીલબાઈજી ધર્મપત્ની, બિહારીજી એમના પુત્ર છે, પછી જમનાબાઈ એમની દીકરી છે, બિહારીજીના પત્ની કૃષ્ણાબાઈ એમનું પણ બતાવ્યું, અને જમનાબાઈના પતિ મેઘાભાઈ એ પણ બતાવ્યું. અને પછી અલૌકિક કબીલા જે હરિદાસજી એ બતાવ્યું. સૌથી પહેલા એમના ગુરુજી હતા હરિદાસજી આ બ્રહ્માંડમાં, પણ એ આવી ગયા, એ સુંદર સાતમાં સામેલ થઈ ગયા. એમનો આખો કબીલો આવી ગયો. પછી એમની સાથે એમના ધર્મપત્ની, એમના પુત્રનો પુત્ર બધાય ચરણોની અંદર આવી ગયા. તો કાલે આપણે એ વિતક જોઈ. હવે આગળની લીલાની અંદર આપણને ધનજી પ્રવેશ કરાવે છે. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. महामति कहे मोमिनो ए साथ बड़ो विस्तार, पर कछुक कहो हुक्मे मेहर धनी मुरदार, मेहर धनी मुरदार. આપણને લાલદાસજી કહે છે એ સાથ બડો વિસ્તાર, પણ પિયાજીના હુકમથી હું થોડીક વાત બતાવું. पहले दिन इस्लाम में गांधी भाई धरे कदम, सेवा કરી શ્રી દેવચંદ્રજી કી કદમો સોંપી આતમ. સૌથી પહેલા ગાંધીભાઈ એ સામેલ થાય છે કબીલાની અંદર, અલૌકિક કબીલાની અંદર. એમાં પહેલા આપણને હરિદાસજી બતાવ્યા અને પછી આગળ ગાંધીભાઈ એમાં સામેલ થાય છે અને પૂરા ચરણોની અંદર સમર્પિત થાય છે. વાસના ધનબાઈ પરખી, પરમાનંદ સુખ પાયો હરખી, દેહ સંબંધી જેતે જેહી, તાખો ગાથા માંડી કે કહી તે. એટલે શું કરે છે ત્યારે ગાંધીભાઈ ધનબાઈની વાસના એમને પરખી ધનશ્રી દેવચંદ્રજીએ, તો અતિ પરમાનંદ સુખ આનંદની અંદર આવી ગયા છે ગાંધીભાઈ અત્યારે. તો એમના જે ઘર પરિવાર વાળા છે, હવે આગળ એમના કબીલાના નામ આવે છે, પણ એમના ઘર પરિવાર વાળા, હવે આપણા કબીલા વાળા સીધા નહીં માની લેતા, તો એમના કબીલા વાળા સીધા થોડી માની લે. આપણને એમ થાય કે આપણે આટલું સમજાવી તો માનતા નહીં, બધા વિશ્વાસ નહીં લાવતા. તો ત્યારે એમના ઘરે પધરામણી કરી, હાદીની એટલી સેવા કરી, તો કઈ રીતના કરી? તો પેલા ગાંધીભાઈ એના ઘર પરિવાર વાળા છે, કુટુંબ સંબંધીઓ છે ને, એને પહેચાન કરાવે છે કે આપણી ઘરે જે આવી રહ્યા છે તો કોણ છે, એના સ્વરૂપની પહેચાન કરાવે છે. तुम धनी देवचंद जी को पहचानो तो तुम अखंड स्वरूप जानो, अखंड आनंद स्वरूप जानो. देखो धनी धाम को जेही, सो पहचान लीजो तुम एही. या में 5 स्वरूप बिराजे, या में धनी धाम को राजे. ये निश्चय धनी एह मान्यो, तुम जान सको तो जानो. કે છે ત્યારે ગાંધીભાઈ કે તમે ઓળખાણ કરો, ધની શ્રી દેવચંદ્રજી છે એમની ઓળખાણ કરો તો તમને તમારા અખંડ આનંદ સ્વરૂપની પહેચાન થશે. જો એમની પહેચાન કરી લેશો ને તો તમને તમારા સ્વરૂપની પહેચાન થઈ જશે. ત્યારે ગાંધીભાઈ કહે છે કે મેં તો નિશ્ચય ધામ ધણી કરીને એમને ઓળખી લીધા છે, મારા ધામના ધણી છે, પણ તુમ જાન શકો તો જાનો. હવે એમની પધરામણી તો થશે આપણી ઘરે, પણ જેટલી તમારામાં બળ હોય, જો જાણી શકો તો તમે પણ જાણો એમને. હું તો સર્વસ્વ બધું એમના ચરણોમાં હવે સોંપી દઉં છું. મેં સોચ એ ધની કો રાખું,
तब पुत्र बहिन ले आई ले કોઈ ચરને સબ લાગે સંબંધી સોય. એ કહે છે ત્યારે ગાંગજીભાઈ કે હું તો સર્વસ્વ એમના ચરણોમાં સોંપી દઉં છું હવે. એ રીતના આખો વિશ્વાસ દેવડાવે છે, બધું આખી પહેચાન કરાવે છે. કેમ કે આટલા દિવસથી ગાંગજીભાઈ જે ચર્ચા સાંભળતા હતા હાદી પાસેથી, એમાં હાદી એમને બધી વાત બતાવી. પરમધામની, વ્રજની, રાસની અને જાગણીની એમની વિતકની વાત બતાવી ને આખી સૃષ્ટિ રચના કેવી રીતે અક્ષરાતીત બધાનું મૂળ છે એ આખી સૃષ્ટિ રચના પણ બતાવી. તો બધા રહસ્ય જે ભાગવતના આટલા સુધી ગાંગજીભાઈએ જે સાંભળ્યું હતું ને બધા એમના હૃદયમાં ખુલી ગયા. પછી આગળની લીલા પણ કીધી એમને કે આગળ હજી આડિકા લીલા થશે, એ બધી એ વાત કરી જે આપણે આગળ જોઈતી. તો તમામ રૂપથી આમ સંશય રહિત કરી દીધા ગાંગજીભાઈ. તો પછી પૂર્ણ વિશ્વાસ આવી ગયો એમને. તો એ વિશ્વાસ લઈને હવે એમના પરિવારજનોને બતાવે છે. તો પુત્ર બહિન લે કોઈ જેટલા પણ હતા એમના ઘરમાં એ બધાય અત્યારે ચરને લાગે છે અને શ્રી દેવચંદ્રજીના હાદીના ચરને લાગે છે. તબ ધન સબ વૈભવ જેતો ધની કે ચરને સમર્પ્યો તે તો દેશ દેશ કી કોઠી હતી જે કોઈ ધની કે ચરને ધરી જો સોઈ. એ કેટલી બધી ધન સંપત્તિ હતી ગાંગજીભાઈ પાસે, લખપતિ, એ જમાનાના લખપતિ હતા ગાંગજીભાઈ. તો ત્યારે જેટલું પણ ધન વૈભવ સંપત્તિ છે તો એ બધું ધનીના ચરણોમાં સમર્પિત કરે છે. અત્યારે દેશ દેશમાં કોઠી આગળ આવશે કે એમના ભાઈ એક બરારબની અંદર ખેતાભાઈ છે તો એ ન્યા કોઠી સંભાળે છે. તો અવારનવાર એમનું ત્યાં જવાનું થતું હતું ગાંગજીભાઈને. પણ અત્યારે જે તમામ કોઠીઓ છે એ પણ અત્યારે હાદીના ચરણોમાં સમર્પિત કરી દે છે. પણ આ એ જોવા જેવું છે કે જે સમર્પિત કરી દે છે, જેવી રીતે શ્રીજી જ્યારે રાજા રામભાઈ ને ઝાંઝનભાઈ બધું સમર્પિત નહીં કરી દેતા શ્રીજીના ચરણોમાં, તો ત્યારે શ્રીજી કેવું કહે છે કે હવે મને સોંપી દીધું તો આ બધું હવે મારું, હવે તમે મારા મુનિમ થઈને એની સેવા કરો. એ રીતના નહીં કે હવે આ તમારું. તો એમાં કેવું કહ્યું હતું રાજા રામભાઈએ કે બધું એમનું જે છે એ જેટલું બી બધી ધન સંપત્તિ તો સુંદર સાથની સેવામાં એ આપી દે છે. અને એક મુનિમની જેમ એ પોતાની ઘરની વૈભવની સંપત્તિમાં પણ નહીં રહેતા, એ મુનિમની જેમ સેવા કરે છે. એક નાની કોઠરીમાં રહે છે, એમને જરૂર પૂરતું અન્ન, જરૂર પૂરતું ધન એટલું પોતાના માટે રાખે છે. અને એમાંય પણ પોતે મહેનત કરીને જેટલું કમાયા હોય એ જ થોડુંક જ પોતાના માટે એક નોકરીની જેમ પોતાના માટે લે છે. કે મુનિમનો જેટલો પગાર હોય એટલું એ પોતાનું ભરણ પોષણ કરે છે અને બાકી બધું એ ચરણોમાં સમર્પિત કરી દીધું. તો જે 5000 સુંદર સાથ જે શ્રીજી સાથે ચાલ્યા જગ્યાએ તો એ બધાયને ઊંટની ગાડી ભરી ભરીને ધન સંપત્તિ એમ કે અનાજ પહોંચાડવાનું, વસ્ત્ર પહોંચાડવાના, જે વાસણ, જે વસ્તુ જોતી હોય એ બધી પહોંચાડવાની સેવા ત્યારે રાજા રામભાઈ ને એ ઝાંઝનભાઈ મુનિમની જેમ કરે. અહીંયા ગાંગજીભાઈએ સોંપી દીધું. હવે હાદી આજીવન કઈ માયાનું કાર્ય તો લીધું નહીં હાથમાં, હાદી થોડી અત્યારે એ બધું કરશે એમનું. તો એ પણ એ જ રીતે જ્યારે સોંપી દે છે ને ચરણોમાં સેવાની અંદર, તો સુંદર સાથની સેવામાં બધી ધન સંપત્તિ અત્યારે ગાંગજીભાઈની જાય છે. પણ એ પણ એક દાસ તરીકે, એક સેવક તરીકે અત્યારે પોતાનો વ્યાપાર ધનીજી માટે હવે સંભાળે છે. અત્યાર સુધી ખુદના પરિવાર માટે કર્યું, પણ હવે સંભાળે છે બધું તો પોતાના પિયાજી માટે ને સુંદર સાથ માટે થઈને હવે સેવા કરી રહ્યા છે. એ રીતે હવે જેટલું બી હતું સમર્પિત કર્યું. હવે બધાય ઘરના સંબંધીઓ એ શું કરે છે? સર્વા અંગે સેવા સાધી પ્રીતિ ધની દેવ ચંદજી સુ બાંધી સબ કુટુંબ સેવા કરે એસે બ્રજ રાસ ને કરી સબ જૈસે. એ રીતના બધાય સેવા કરે છે જે રીતના વ્રજરાસની અંદર, વ્રજમંડળની અંદર બધા ગોપ ગ્વાલો ગોપીઓ જે રીતના સેવા કરે છે એ રીતના અત્યારે ગાંગજીભાઈના પરિવારની અંદર સેવા થાય છે. કેમ કે ત્યાં આડિકા લીલાય થાય છે, એ થવાની છે. તો એ રીતના આગળ હવે સેવા થશે. વાસના વાલે સબકી પરખી જો હતી મૂલ સો હરખી પ્રથમ મૂલ મંડાન હે ઈહી કિનો અપનો અપનો સર્વસ્વ દેનો. ત્યાં
આપણા હાદી જે વાસનાઓ છે, કેમ કે ત્યાં પણ ત્રણેય સૃષ્ટિ આવે છે, જીવ, ઈશ્વરી ને બ્રહ્મ. પણ જ્યાં જ્યાં વાસના છે તો એના નામ પરખીને અત્યારે હાદી બતાવે છે બધાયને. અને ત્યાં મૂલ મંડાન કે પેલું વહેલું જે મૂળ જે સ્થાપના થઈ, તો ન્યાથી થાય છે આપણો પહેલો મિલાવો, ન્યાથી ચાલો થાય છે. અપનો અપનો સર્વસ્વ દીનો, પોતપોતાને સમર્પિત કરે છે. આવું તો મોમીનો કહે છે જગમાં કોઈએ નહોતું કર્યું. રાજા પ્રજા ન્યાનું બધું જે લોકો જોવે છે ને, તો બધા જોવે છે કે આ કોઈનાથી છાની નહોતી લીલા. તો બધાય જોવે છે કે લખપતિ એવા એટલા બધા પૈસાવાળા પણ અત્યારે બધુંય સમર્પિત કરી દે છે આદિના ચરણોમાં. તો બધાય જોઈ રહ્યા છે અત્યારે, ગામના લોકો બધાય જોઈ રહ્યા છે. પણ અત્યારે ગાંગજીભાઈના હૃદયમાં કેવું થાય છે, દિન દિન હરખ ન અંગ સમાય, પૂરણ પરમાનંદ સુખ પાય, તે સુત કો વાર પાર નહીં પાવે, જો ભગવત વેદ ઉપનિષદ ગાવે. એ દિવસ હરખ અંગમાં હવે સમાતો નથી. એટલી એમને સેવાની અંદર, પ્રેમ સેવાની અંદર જે પહેચાન થઈ છે કે મારા ઘરે ધણી પધાર્યા, એમની સેવાની અંદર એમને એટલો આનંદ છે, તો આનંદ સમાતો નથી, હરખ સમાતો નથી. ભગવત વેદ ઉપનિષદ જે ગુણગાન ગાઈ રહ્યા છે, જેનું પાર નહીં પામી શકતા, એ ધણી સ્વયં મારી ઘરે પધાર્યા છે. સાક્ષાત ધામ ધણી તરીકે એમની સેવા કરે છે. સ્વયંને ધન સમજે છે. જગત એમના માટે તુચ્છ છે, તુચ્છ થઈ જાય છે. હવે માયા હવે તુચ્છ થઈ જાય છે એમના માટે. હવે જે સાંભળ્યું હતું ને આજ સુધી ભાગવતની અંદર, જે વૈભવ આખા 14 લોકનો, તો શિવ, ઈશ્વર, હરિહરનો બધો જે વૈભવ છે ને, એ એમની દ્રષ્ટિમાં નહીં આવતો હવે. કે હવે એમને જે પિયાજી મહિલા છે, તો જે સદગુરુ રૂપે જે ધનીજી મહિલા છે ને, તો એ જ એમના માટે સર્વસ્વ થઈ ગયા. એ જ પૂર્ણ પ્રેમ, એ જ પૂર્ણ આશિક એમના, એ જ પૂર્ણ માશુક એમના. તો બધું એમનું એ જ થઈ જાય છે અત્યારે ગાંગજીભાઈને. તો હવે જે આ સાંભળ્યું હતું ને બધુંય, એ બધુંય હવે એમના માટે એમની દ્રષ્ટિમાં નહીં આવતું. શિવ, ઈશ્વર, હરિહરના સુખ નહીં આવતા, વૈકુંઠના સુખ નહીં આવતા, સ્વર્ગના સુખ નહીં આવતા, કોઈ નજરમાં નહીં આવતું. કૈલાશના સુખ નહીં આવતા, જે શિવપુરીના સુખ છે. કેમ કે શ્રીમદ ભાગવતમાં બધાયનું વર્ણન છે. જેવી રીતે આપણા પરમધામનું આપણને વર્ણન કર્યું છે પિયાજીએ, તો ભાગવતની અંદર શિવપુરીનું, વૈકુંઠનું, સ્વર્ગનું બધાયનું વર્ણન છે. તો આ બધું એમને સાંભળ્યું છે કે ક્યાં ક્યાં કેવા સુખ છે. તો છતાંય આજે જ્યારે પિયાજી મહિલા છે ને એમના ચરણોમાં સમર્પિત થઈ ગયા ને ગાંગજીભાઈ, તો પૂર્ણ આનંદનો અનુભવ કરે છે. સાકાર નિરાકાર શૂન્યના સુખ અત્યારે એમને કાંઈ નહીં લાગતા, યોગેશ્વરના સુખ કાંઈ નહીં લાગતા. એમ થાય છે કે અક્ષર બ્રહ્મ પાસે જે સુખ નહીં ને, જાણે એ સુખ મને મળી ગયું છે અત્યારે, એવું ગાંગજીભાઈને અનુભવ થાય છે એમના હૃદયની અંદર. આપકો કૃષ્ણ પિયા પહેચાની, આપકો દિવ્ય બ્રહ્મપુર કી માની. એ માની લે છે, જે ધનશ્રી ધીરચંદ્રજી એમને બતાવે છે ને, તો એ માની લે છે કે હું જ પરમધામની, હું ધનીજીની અંગના છું, હું જ ધનીજીની સખી છું. તો એ સ્વયંની પહેચાન કરે છે, સ્વયંને ઓળખે છે. દિવ્ય બ્રહ્મપુરની હું સખી છું. ને વ્રજરાસમાં હું જ આવી હતી, હું જ કિશોરીજી સાથે આવી હતી. અને મારા પિયુ પુરુષોત્તમ પ્યારા છે, તો મેરે ઘર આપ પધારે. એ તો મારા ઘરે પધારી ગયા છે. તો અતિ આનંદ છે અત્યારે ગાંગજીભાઈને, બહુ આનંદ છે. ગાંગજીભાઈને એસી કર ધરી, તો સર્વસ્વ કછું દિયો વારી. પ્રેમ મગન હોય કે વિચરે, ધની દેવચંદ્રજી સો એવી ઉજરે. દિવસ રાત પ્રેમ મગન એમના વ્યતીત થઈ રહ્યા છે અત્યારે. એમને માયા નજરમાં નહીં આવતી, કોઈ સુખ સાહેબી નહીં લલચાવતી. જે હતું એ પણ ચરણોમાં સોંપી દે છે. આમ જાણે બધું આપ્યા પછી આનંદનો અનુભવ થયો. અત્યાર સુધી જે કોઠીના જે સુખ છે, જે સંપત્તિના સુખ ભોગવા, એમાં એટલો આનંદનો અનુભવ નહીં થયો જેટલો પિયાજીમાં બધું સમર્પિત કર્યા પછી એ આનંદનો અનુભવ થાય છે. જે સુંદર સાથની સેવામાં અર્પિત કર્યા પછી એ અખંડ આનંદનો અનુભવ થાય છે. તો પ્રેમ મગનમાં અત્યારે વિચરણ કરે છે. નિત્ય ચરણે લોટે હેતે હર્ષે,
નિત્ય નૂતન પ્રેમ રસ બરસે. દિવસ રાત એ તો જાણે હાદીના ચરણોમાં લોટપોટ થાય છે. એમને જે સુખ આપ્યું, જે અખંડ આનંદ આપ્યો, એ તો મને ક્યાંય નહીં મળ્યો આજ સુધી. દિવસ રાત અત્યારે હાદીના ચરણોમાં લોટે છે, ત્યાં તો નૂતન પ્રેમ મારી ઉપર વરસી રહ્યો છે. એવી અત્યારે ગાંગજીભાઈની હાલત છે આની અંદર. એ ગાંગજીભાઈ જેમના પરિવારજનો એમના નામ આપણને શ્રી લાલદાસજી બતાવી રહ્યા છે. કહો तिनका कबीला जो दाखिल हुए निज धाम, दीदार श्री देवचंद्रજી के खिजमत के किए काम. જે નિજધામની અંદર દાખિલ થયા, કેમ કે દીદાર તો તમામને મળ્યા. ભલે પૂર્ણ પહેચાન અમુકને થઈ, અમુકને ના થઈ, અમુક લઈ શક્યા, અમુક ના લઈ શક્યા, પણ ભાગ્ય તો જુઓ એમના કે દીદાર થાય છે અત્યારે હાદીના. એ બધાને હાદીના દીદાર મળે છે. ખિજમત કે કિએ કામ, અને કેટલી બધી સખીઓ તો સેવા કરી રહી છે અત્યારે. માતા ગાંગજીભાઈ કી ગંગાબાઈ હે નામ, શ્રી દેવચંદ્રજી તિનકે કિએ પૂરે મનોરથ કામ. ગાંગજીભાઈની જે મૈયા છે એમનું નામ ગંગાબાઈ છે, અને એમના તો સર્વ મનોરથ પૂર્ણ થાય છે, કેમ કે બહુ ગુણન સેવા કરી. એમને ખૂબ સેવા કરી અત્યારે હાદીની. મગન રસ મેં દિસહુ દિવસ નિસહુ, ત્રિગુણ ફાસ સબે હરી. દિવસ રાત એ હાદીના પ્રેમની અંદર, હાદીની પ્રેમ સેવાની અંદર મગન થઈ જાય છે. તો એના કારણે એમની ત્રિગુણની ફાંસી અત્યારે કાટે છે. જે ત્રિગુણમય માયા છે એની ફાંસી અત્યારે કાટે છે. એમના મનોરથ પૂર્ણ થાય છે. મનોરથ ક્યારે પૂર્ણ થાય આપણા? જ્યારે આપણે માયાથી મુક્ત થઈએ પછી આપણા મનોરથ પૂર્ણ થવાના શરૂ થાય. ત્યાં સુધી તો મનોરથ પૂર્ણ થતા નહીં. તો આ ત્રિગુણની ફાંસી કાટે છે અત્યારે હાદી એમની. ભાનબાઈ ધનિયાની રહે ગાંગજી કે ઘર મેં, શ્રી દેવચંદ્રજી કી સેવા પૂછ કરે એમસે. એ અલગ અલગ આવે છે બધાય, જે કીધું હતું ને કે હાદીએ પૂછ્યું હતું જ્યારે પિયાજીએ દર્શન આપ્યા હતા કે આ બધાય કઈ રીતના માનશે, કેમ કે સુર અસુર નર નાર બધાય આવશે. જે સાત તમે કહો છો તો એ ખાલી થોડી એની સ્વરૂપની અંદર આવવાના છે. એ તો સુર અસુર નર નાર બધાય મળીને આવશે. તો હવે શરૂ થઈ જાય છે. ગાંગજીભાઈના ધર્મપત્ની જે ધનિયાની છે એ ભાનબાઈ, એ પૂછીને સેવા કરે. એમને હૃદયથી અંદરથી ઉમંગ નહોતો આવતો સેવાની અંદર, તો પૂછીને સેવા કરે. જલ પીવું છે તો લઈ આવો, જમવું છે તો લઈ આવો, આ જોઈ છે આ કરી દો, તો એવી રીતે પૂછીને સેવા કરે. તો પછી એ તો ગાંગજીભાઈને મજા નહોતી આવતી કે આ રીતે એમ સેવા કરે. શ્રી દેવચંદ્રજીની જે બિહારીજી જમનાબાઈની જે જવાબદારી હતી એ પણ ગાંગજીભાઈને સોંપી હતી. પણ ત્યારે પણ ભાનબાઈને એવું થાય છે કે આટલા નાના બાળકોની સેવા તો હું ના કરી શકું, એને કેવી રીતના ઉછેરું. તો એ ત્યારે એના માટે પણ ના પાડી દે છે. તો ગાંગજીભાઈ કે આને લઈને તો મારે સેવા કઈ રીતના કરવી. તો ત્યારે ગાંગજીભાઈ ભાનબાઈને ના પિયર મૂકી આવે છે, એમના માયકે મૂકી આવે છે કે હવે એ ત્યાં જ ખુશ રહેશે ને હું અહીંયા જ ખુશ રહીશ, કેમ કે આ સેવાની અંદર મને બાધક થાય છે. તો એ જે ગાંગજીભાઈના પત્ની અત્યારે પૂછીને સેવા કરતા હતા, તો ધનીજીની એ રીતના સેવા થાય તો એ ગાંગજીભાઈથી સહન નહીં થતું કે આ રીતના સેવા ના થાય, ધનીજીની તો હૃદયથી થવી જોઈએ. તો એ પણ આપણને બતાવી રહ્યા છે હવે પગલા કે કેવી પહેચાન કરી, એમ કે આજ સુધી ધર્મપત્ની જેની સાથે રહ્યા, પણ જેવું પ્રિયતમના ચરણોમાં તન મન ધન સોંપી દીધું, તો હવે એ આડા આવે છે તો પછી એમને પિયર જઈને મૂકી આવે છે. बेटा कहिए श्याम जी कछु न बोए ईमान, चर्चा सुनता बहुतक बिना अंकुर न भई पहचान. હવે એમના પુત્ર છે શ્યામજી, એમને કોઈ અંદર વિશ્વાસ નહીં. એ બહુ ચર્ચા સાંભળે, પાછું એમ કે છે લાલદાસજી કે ખૂબ ચર્ચા સાંભળી પણ વિશ્વાસ નહીં. હવે આપણને એમ થાય કે વિશ્વાસ એટલે કેવો? ખાલી એટલો થોડી વિશ્વાસ એમ કે કહી દીધું કે આ હાદી આ પ્રાણના છે, આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અને માની લીધું, ફક્ત એટલો થોડી વિશ્વાસની વાત કરે છે લાલદાસજી. એ વિશ્વાસની વાત કરે છે કે જ્યારે સ્વરૂપની રૂહને પહેચાન થાય, જીવને પણ પહેચાન થાય, તો એ જે ધનીજી છે
એ જ ધનીજી એના જીવનમાં સર્વ લીલા કરી રહ્યા છે. આપણા જીવનમાં બધી લીલાઓ કોણ કરી રહ્યા છે? આપણા રાજ્ય કરી રહ્યા છે. તો વિશ્વાસ કોને કીધો કે જે બધી લીલા કરે છે મારી સાથે તો મારા કલ્યાણ માટે, મને જે સેવા આપે છે તો કલ્યાણ માટે, મને અપમાન કરે છે તો કલ્યાણ માટે, મને માન આપે છે તો એ પણ કલ્યાણ માટે, કોઈ વસ્તુ આપે છે, કોઈ વસ્તુ છીનવી લે છે, વિધની લીલાઓ થાય છે. કોઈ પરિવારજનો નજીક આવે છે, કોઈ દૂર થઈ જાય છે, તો વિધની લીલાઓ થાય છે. તો જ્યારે વિશ્વાસ કોને કીધો કે એ પૂર્ણ જ્યારે આવી જાય છે ને સદગુરુ ઉપર, ધની ઉપર, તો એ આવી એ રીતના જાય છે કે એ જ મારા જીવનની અંદર સર્વ લીલા કરે છે. તો અહીંયા આ રીતના તો વિશ્વાસ કરવો ઈઝી છે કે ચલો આ જ છે, જે છે એટલું આપણે માની લઈએ, પણ એ જ એટલા થોડી છે, એ થોડી એટલા તનની અંદર સીમિત છે, એ સર્વવ્યાપી છે અને મારા જીવનમાં અંદર બહાર બધે એ લીલા કરી રહ્યા છે. તો એના ઉપર પૂર્ણ વિશ્વાસ જ્યારે આવે ત્યારે સ્વરૂપની સહી પહેચાન થાય છે. અહીંયા શ્યામજીભાઈ છે, ગાંગજીભાઈના જ્યેષ્ઠ પુત્ર, એમને ચર્ચા ખૂબ સાંભળે પણ એમને વિશ્વાસ નહીં આવતો. હજી વિના અંકુર ન ભઈ પહેચાન, શું કામ નહીં આવતો એ પણ કહે છે, કેમ કે અંકુર નહીં. હવે આપણે આજ સુધી અંકુરનો અર્થ તો એવો લઈએ કે અંકુર એટલે સુરતા, એમ પરમધામથી સુરતા, પણ આગળ એ પણ આવશે, એ પણ કહે છે કે જિનકા જેતા અંકુર તિતની તિનકી હોય પહેચાન, એમ જેટલું અંકુર એટલું પહેચાન. પણ હવે એ થોડી હોય કે જેટલી સુરતા એટલી પહેચાન. સુરતા તો જે નૂરની કિરણ આવી હોય એ આસબાઈ કે થોડી, એ આસબાઈ આવ્યા તો એટલા આસબાઈ જેટલા આવ્યા એટલી પહેચાન થાય, તો જેટલી આવે એટલી પૂર્ણ આવે. જે નૂરનું કિરણ પરમધામથી આવે શૃંગાર કરવા એ પૂર્ણ આવે છે ને, એ આટલું કઈ આવે તો એની અંદર એ પૂર્ણ છે. તો અંકુર કોને કીધું કે પિયાજીને પ્રાપ્ત કરવાની હૃદયમાં જે ઈચ્છા હોય, કે જે સંસારથી વિમુખ થઈને કે મારે કરી જાણવું છે, મારે પરમાત્માના માર્ગ ઉપર ચાલવું છે, મારે માયાથી મુક્ત થવું છે, મારે રાજ્યને જાણવા છે, મારે રાજ્યની સેવા કરવી છે, મારે રાજ્યને લાડ લડાવવા છે, મારે રાજ્યને પૂરા જાણીને એમના ઈશ્કમાં મગન થવું છે. જે મારા વાલા બતાવી રહ્યા છે મારે વાસ્તવમાં જોઈએ છીએ. એક લક્ષ્ય જેના હૃદયની અંદર હોય, એ લક્ષ્ય હવે જેટલું હોય, બિના અંકુર ન ભઈ પહેચાન, એટલે જિનકા જેતા અંકુર, જેટલું જેનું લક્ષ્ય હોય ને એટલી જ એને પહેચાન થાય. કોઈ એ માની લે કે મને આટલું જોઈએ છે, એમ મારે આટલી સેવા કરવી, કેમ કે આગળ વિતકમાં એવું પણ આવશે કે સેવા કરવી એના બદલે મને ધન મળી જાય તો ઊંચા સંત છે, તો એટલું જ અંકુર, એટલું જ એ ચાહે છે, એટલું જ એ ચાલવા માંગે છે, એટલી જ સેવા કરવા માંગે છે. તો અંકુર એને કીધું, જેટલી ઈચ્છા પરમાત્મા તરફ જવાની, જેટલી તીવ્ર ઈચ્છા એટલું વધારે અંકુર, અને જેટલું ઓછી ઈચ્છા એટલી ઓછું અંકુર. જે આપણને વાલા કહે છે ને કે લક્ષ્ય કરો, તમે લક્ષ્ય કરો, એ પિયાજી માટે એક લક્ષ્ય કરો. આપણે જે પણ કરી રહ્યા છીએ એનું એક લક્ષ્ય હોય. આપણે વાંચી રહ્યા છીએ તો કોના માટે, સેવા કરી રહ્યા છીએ તો કોના માટે, વહેલા ઉઠીએ છીએ જે કરીએ છીએ, નહીં ઉઠતા તો શેના માટે, એક વિચારધારા તો આપણને ખબર હોવી જોઈએ કે શું કરવા માટે હું કરી રહી છું, લક્ષ્ય શું છે. આપણને એમ થાય કે હું સેવા કરું, પણ એટલું જ લક્ષ્ય હોય કે મારી સેવા ટાઈમ ઉપર થઈ જાય, તો લક્ષ્ય ત્યાં પૂરું થઈ ગયું. કેમ કે આપણે એટલું જ જોઈએ કે બસ મારે ટાઈમ ઉપર સેવા કરવી, કેમ કે મને પછી કોઈ ખીજાય નહીં, તો લક્ષ્ય ત્યાં પૂરું થઈ ગયું, સધાઈ ગયું. તો પ્યાસ કોઈ દિવસ જાગશે નહીં. પ્યાસ શેનાથી જાગે? જ્યારે રૂહે એ લક્ષ્ય કર્યું હોય કે આ પ્રેમ સેવાના માર્ગથી હું મારા પિયાજીને જાણવા માંગુ છું. પ્રેમ સેવા જે આપણને રાજ્ય કરાવે છે, તો મારું લક્ષ્ય એ કે હું એનાથી મારા રાજ્યને કરીબ જાઉં. તો એના જો એ લક્ષ્ય હોય ને તો રૂહને પલ પલ અંદર નજર રહે કે હું કરીબ ગઈ, હું ધનીજીને ઓળખી, હું કેટલી નજીક ગઈ, મારી અંદર મારી મેખુદી કેટલી મળી, હું કેટલી સમીપ જઈ શકું છું, હું ખુદને કેટલી મૂકી શકું છું, એ મારી અંદર કેટલા ઝલકારા મારે છે, મારા દિવસમાં કેટલા સમય સુધી એમની યાદ બનીને રહે છે, કેટલા સમય માયા બનીને રહે છે. તો જ્યારે રૂહનું લક્ષ્ય દરેક સેવાની અંદર એ બને છે તો એની નજર આપોઆપ જાય છે ખુદ ઉપર. એ અંકુર છે, ખુદ ઉપર આપોઆપ જાય છે કે વાસ્તવમાં મારે શું લક્ષ્ય છે, હું સેવા કરું છું કોના માટે,
હું ધનીજીના માર્ગ પર જાઉં છું તો મારે જોઈએ છે શું? મારે એમને જાણવા છે, એના માટે હું જાઉં છું કે બધા જઈ રહ્યા છે એટલે હું જાઉં છું, કે વાલાએ કીધું છે એટલે હું કરું છું, કરવું જોઈએ એટલે કરું છું? કેમ કે જો એટલું જ લક્ષ્ય હોય કે કરવું જોઈએ એટલે કરું છું, તો આ લક્ષ્ય પૂરું થઈ ગયું, મને મળી ગયું મારે જે જોતું હતું. અને આપણે ઊભા થઈ જઈએ, કરવું જોઈએ એટલે હું કરું છું, પૂરું થઈ ગયું. મારે આ સેવા કરવી જોઈએ એટલે કરું છું, મને આ શીખવું છે, મને આવડવું જોઈએ, મારે શીખવું છે, તો પછી એ શીખી લીધું, ત્યાં લક્ષ્ય પૂરું થઈ ગયું. તો મારે શીખવું છે મારા રાજ્જી માટે ને લાડ લડાવવા માટે, તો મારા રાજ્જી જો રીઝી જશે ને તો મારા હૃદય ધામની અંદર આવશે ને મને એમના સ્વરૂપની પહેચાન કરાવશે, એ મારા હૃદયની અંદર રમણ કરશે. આજે ગાંગજીભાઈ પરમાનંદમાં છકેલા ફરે છે, જે વ્રજમંડળમાં સખીઓ એકબીજાને મળતી હતી ને આનંદમાં ઉછરંગમાં ઠેકડા મારતી હતી, તો એમાં મારે પહોંચવું છે. જો એ લક્ષ્ય બની જાય તો પછી એ રૂહને પછી આપોઆપ એ ચાલતી થઈ જાય, પછી એને કોઈ કહેવાની જરૂર નહીં પડતી, કેમ કે ખુદ જ નજર કરે છે, ખુદ જ ખુદ ઉપર નજર રાખે છે કે મૈલું એ મૈલું પલ પલ એની નજર હોય કે ક્યાં નજર છે મારી, હું શું વિચારી રહી છું, હું શું કરી રહી છું, પલ પલ હોય. પણ અંકુર ના હોય, જે ઈચ્છા જ ના હોય, મૂળ સુધી પહોંચવાની ઈચ્છા જ ના હોય, અંદર હૃદયમાં તીવ્ર ઈચ્છા હોય, એની પલ પલ ફીલ થાય. અહીંયા માયામાં કોઈ લક્ષ્ય કર્યું હોય કે મારે ડોક્ટર બનવું છે, જેનું લક્ષ્ય દ્રઢ હોય એને તો પલ પલ ખબર હોય કે મારે આ જોઈએ છે. તો હવે ધામનું લક્ષ્ય કર્યું તો રૂહને પલ પલ ખબર હોય કે મારે આ જોઈએ છે, મારી નજર કેવી હોવી જોઈએ, પલ પલ એની નજર હોય. એ પણ અહીંયા બતાવી રહ્યા છે કે અંકુર કોને કીધું, અંકુર વિના પહેચાન ના થાય. જેટલું અંકુર હોય એટલું જ પહેચાન થાય, એથી આગળ પહેચાન ના થાય. અહીંયા શ્યામજીભાઈમાં અંકુર નહોતું, એમને જાણવાની ઈચ્છા નહોતી, ફક્ત ચર્ચા સાંભળતા હતા, એટલા કારણે એમને પહેચાન ન થઈ શકી, એના કારણે એમને વિશ્વાસ ના થઈ શક્યો. બહુ ભાનબાઈ કી અજબાઈ હે નામ, સેવા લઈ સિર ઉપર કરે હંમેશા કામ. હવે ભાનભાઈની બહુ, જે શ્યામજી કીધા ને જેમને અંકુર નહોતો, એ શ્યામજીના પત્ની અજબાઈ, ભાનબાઈની વહુ એટલે ગામજીભાઈની વહુ છે અજબાઈ. એ અજબાઈ છે એ એક જાણે લિંક છે, એ અજબાઈનો સંબંધ છે સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રી મહેરાજ ઠાકોરના ઘરની સાથે. અહીંયાથી આખો નાતો પિયાજીએ એમને ખેંચવા માટે બનાવ્યો છે. તો અજબાઈ કડી બનશે શ્રી મહેરાજ ઠાકોરને ખેંચવા માટે. તો એ અજબાઈ અત્યારે બતાવી રહ્યા છે કે અજબાઈ કેવા છે, સેવા લઈ સિર ઉપર કરે હંમેશા કામ. એમને સેવા લઈ લીધી સિર ઉપર, એમને ઓળખા કે આ કોણ છે, સ્વરૂપની પહેચાન કરી એમને પણ, તો એમને સિર પર સેવા લીધી. ત્યારે राज की जो पाकशाला बड़ी सेवा जानी के, करे सेवा सकल हेत सो अपने सिर तानी के. રાજની પાકશાલા એમ કે છે કે ધનીજીને જમાડવાની કેટલી મોટી સેવા, તો એ સેવા એમ કે છે કે કેટલી મોટી સેવા કહેવાય કે મારા પિયાજી આટલી ચર્ચા કરી રહ્યા છે, આટલું રસ પાઈ રહ્યા છે, હું તો કેટલું કરી શકું, તો એ સેવા હું કરું એમ એમના માટે કે છે કે એમને ભોજન કરાવવાની મોટી સેવા, તો હું એ સેવા લઈ લઉં. તો કરે સેવા સકલ હેત સો, ને પ્રેમથી ત્યારે અજબાઈ સેવા કરે છે. અપને સિર તાની કે લઈ લે છે, પોતાના સિર પર સેવા લઈ લે છે. ત્યારે અજબાઈ હંમેશા સેવાની અંદર મગન રહે છે. આપણને ખૂબ કૃપા કરીને વાલાએ એ પણ બતાવ્યું, અહીંયા સાથનું બતાવે છે કે પહેચાન થઈ, ઓળખાણ કરીને સેવા કરે છે, એક એક સખીઓ ઓળખાણ કરે છે હાદીની. તો વાલાએ બતાવ્યું આપણને કે છતાંય એમ કે છે કે સૂઈ ગઈ, તો કઈ રીતના સૂઈ ગઈ, તો કેવી રીતના સૂઈ જાય છે કે જ્યારે આપણા હાદીનું અંતર ધ્યાન થાય છે, તો એ સમયમાં એવું નહીં કે એમના તન છૂટી ગયા કે એમનું ધામ ગમન થઈ ગયું. એ જે મોમીનો જે સખીઓએ પહેચાન કરી, તો જ્યારે હાદી હયાત છે તો ત્યારે એમના માટે પહેલી પ્રાયોરિટી, એમ કે પહેલા વહેલા હાદીની સેવા, એ રીતના એમને પહેચાન કરીને સેવા કરે છે. અત્યારે જ્યારે હાદી હયાત છે ત્યારે પણ એમની અંતર ધ્યાન લીલા પછી માયા હાવી થાય છે, માયા ફરી વળે છે, તો એના કારણે રાજ્યનું કરે તો છે પણ એટલું નહીં જેટલું હાદીની હાજરીમાં કરે છે. માયા ફરી વળે છે
તો જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી ફરી એમને જગાવે છે તો ફરી એ પાછી એ જ શૃંગારની અંદર ઉઠે છે, કેમ કે એકવાર રસ ચાખ્યો છે. પણ પાછા માયાની અંદર ગલતાન માયા હાવી થઈ જાય છે, કોઈ બતાવવા વાળું નહીં રહેતું. પણ જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી પાછા બતાવે છે તો એ જ સખીઓની પાસે જાય છે અને પાછા ઉઠાડે છે. તો એ જે કહે છે કે 313 વાસના જાગીને સૂઈ ગઈ. તો સૂઈ ગઈ તો આ રીતે સૂઈ ગઈ, પૂરી રીતે નહીં, પણ માયા હાવી થઈ ગઈ. અને ફરી પાછા જ્યારે પ્રાણનાથજી જગાવે તો જાગે પણ છે. અને એ પણ બતાવ્યું આપણને વાલાએ કે શ્રી ઇન્દ્રાવતીજી માટે પિયાજીએ શોભા નિર્ધારિત કરી છે, જે શ્રી ઇન્દ્રાવતીજી સ્વયં વર્ણન કરે છે આ વાણીની અંદર. આદિના ચરણોની અંદર એ કહે છે કે આપ ભી ના ખોલે દરબાર, શું મુझसे ખોલાય કિયો વિસ્તાર. કે તમારો પ્રેમ કેવો છે હાદી મારા માટે, કે તમે સ્વયં આ દરબાર ખોલી શકતા હતા, તમે સ્વયં રૂહોને લઈ શકતા હતા પરમધામની અંદર, તમે સ્વયં મૂળની અંદર સખીઓને પહોંચાડી શકો, એવો તમારો પ્રેમ. પણ તમારો મારા માટે કેટલો પ્રેમ, કેટલો લાડ છે કે આપ ભી ના ખોલે દરબાર, સો મુझसे ખોલાય કિયો વિસ્તાર. કે જે તારતમ તમે સ્વયં પૂર્ણ લાવી શકતા હતા, એ તારતમનું અવતરણ તમે મારા થકી કરાવ્યું, એ દરવાજા તમે મારા થકી ખોલાવ્યા. મોહે દઈ તારતમ કી કરનવાર, સો કાહુ ના અટકો નિર્ધાર. કે એ તારતમ તમે મને આપ્યું જેનાથી કોઈ દિવસ અટકે જ નહીં. તો એ શોભા શૃંગાર એ બધુંય તમે તમારું મને આપી દીધું, તમારો પ્રેમ કેવો છે. તો એ શ્રી ઇન્દ્રાવતીજી વાણીની અંદર પણ કહે છે કે આ તમે નહીં એમ વિચારતા કે મારાથી થયેલું છે, ત્યારે પણ હાદી કરતા હતા, અત્યારે પણ હાદી કરે છે. એ હંમેશા હાદીની જ, આ બધું હાદીની જ કૃપા છે. પણ એમ નહીં વિચારતા કે હાદીએ જગાવ્યા છતાંય 313 વાસના સૂઈ ગઈ. કે હાદીનો પ્રેમ એવો છે કે હાદીએ એ શોભા નિશ્ચિત કરી હતી, ધનીજીએ નિશ્ચિત કરી હતી કે આ શોભા શ્રી ઇન્દ્રાવતીજીની છે. તો એ શોભા હાદીએ શ્રી ઇન્દ્રાવતીજીના માટે એમને જ આપી દીધી. એના કારણે પછી સાથ સૂઈ જાય છે. આ જે બતાવે છે પહેચાન કરી, તો વાસ્તવમાં એમને ત્યારે પહેચાન કરી છે. માયા એ રીતના ફરી વળી, એ રીતના લીલા થવાની હતી. બેટા દૂજા માનજી કરતા થા ખિજમત, ગામજી ભાઈ કે વાસ્તે હાજર રહેવે ઇત. બીજા પુત્ર છે માનજી, એ પણ હાદીની સેવાની અંદર હાજર રહેતા હતા. ગાંગજીભાઈ કે વાસ્તે, એ ગાંગજીભાઈ એમના પિતાશ્રીએ ઓળખાણ કરાવી. પિતાજી માટે થઈને એમને જોઈ જોઈને કે પિતાજી આટલી સેવા કરી રહ્યા છે, પિતાજી આટલી ઓળખાણ કરી રહ્યા છે, તો કેવા હશે. એ રીતના એમના ગાંગજીભાઈના વાસ્તે સેવાની અંદર હાજર રહેતા હતા, એમને લઈને સેવાની અંદર હાજર રહેતા હતા. હીરબાઈ કા બેટા ધનજી ઉનકા નામ, બહેન જો હે બાલબાઈ એથી બીજ ઇસ્લામ. હવે હીરબાઈ આવે છે અહીંયા. હીરબાઈ એટલે ખેતાભાઈ, જે ગાંગજીભાઈના ભાઈ છે ખેતાભાઈ, એમના ધર્મપત્ની છે હીરબાઈ, જેમને હાદીએ કીધું છે કે હરખબાઈની વાસના છે. જે કે ને હરખબાઈની વાસના પરમધામની અંદર, તો એ શાકભાજી લેવા જાય બપોરના સમયમાં, જ્યારે વનની અંદર એ લીલા થાય, શાકભાજી લેવાની સેવા કરે છે હરખબાઈ. તો ત્યારે હીરબાઈ એમને પૈરખી હરખબાઈની વાસના. એમના પુત્રનું નામ ધનજી, એમની જે બહેન છે ગાંગજીભાઈની, એમનું નામ છે બાલબાઈ. એથી બીજ ઇસ્લામ, એમ કે છે કે એમને એ સંપ્રદાયની અંદર એ સામેલ થઈ જાય છે બાલબાઈ. અત્યારે ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા મેં સન્મુખ, કઈ વિધ સેવા કરકે ઇનો લિયા અતિ સુખ. હવે જે આ હીરબાઈ છે એ સેવાની અંદર હંમેશા સામેલ રહે છે. એમને ખૂબ સુખ લીધા આ સેવાની અંદર. એમની આગળ લીલા પણ બતાવશે આપણને પિયાજી, કે કેવી રીતના એ સેવા કરે છે, કેવી રીતના એમને આડિકા લીલાની અંદર અનુભવ થયા છે. તો હીરબાઈએ સેવાની અંદર સુખ લીધા છે. અત્યારે ભાઈ ગોવિંદજી રહે ના દાખિલ નિજ ધામ, જુદા રહે સબસે આવે ના કિસી કામ. કેવું બધાયની વાત બતાવે છે અત્યારે લાલદાસજી, કે ગાંગજીભાઈના બીજા ભાઈ છે ગોવિંદજી,
ના દાખિલ નિજ ધામ, એ સામેલ જ ના થયા. જુદા રહે સબસે, કેવું હશે એમ કે આટલી લીલા થઈ રહી છે, આડિકા લીલા થઈ રહી છે, એટલા ઘરની અંદર એવી ચર્ચા થઈ રહી છે, છતાં એમની અંદર આ જે કહે છે ને કે અંકુર ના હોય, માયા કેટલી બલવાન કે અંકુર ના હોય અંદર, હૃદયની અંદર પરમાત્મા તરફ ચાલવાની જેને ઈચ્છા જ નહીં હોતી, એ કદી ચાલતો જ નથી. તો ગોવિંદજી અત્યારે ભાઈ છે એમના, એ ચાલતા નહીં. જુદા રહે સબસે, આવે ન કિસી કામે, તો કોઈ સેવાની અંદર એ સામેલ નહીં થતા, એ તો અલગ જ રહે છે. હવે સાથના નામ કહે છે કે એક જીવરાજભાઈ સાથની અંદર હતા, એ તાનબાઈની વાસના કીધી. એ આપણે ગાઈએ છે ને રોજ, તાનબાઈ તાનની આ મિલાવે, તો એ તાનબાઈની વાસના કીધી. જીવરાજ સાથી સાથ મેં, એમની માતાજી આવે છે, બછાઈબાઈ એમનું નામ છે. એમને પૂરી પહેચાન થાય છે, કહે છે કે જીવરાજબાઈની માતાજીને પૂરી પહેચાન થાય છે. જીવરાજબાઈની જે પત્ની છે ગોમતીબાઈ, એ પણ આવે છે સેવાની અંદર, અને એમનો જે સાળો છે એ પણ આવે છે, એમનું નામ ગણેશભાઈ, એ પણ આવે છે અત્યારે. હીરબાઈ की बेटी जशोदा है नाम, बेटी की बेटी રાજબાઈ ઇષ્ઠામ. હીરબાઈ જે કેતાભાઈના ધર્મપત્ની, એ હીરબાઈની દીકરીનું નામ જશોદાબાઈ છે. જશોદાબાઈની દીકરીનું નામ રાજબાઈ છે. અને જશોદાબાઈના જે પતિ છે એમનું નામ પારપ્ય છે, અને એમની દેવરાણીનું નામ માનબાઈ છે. હવે દેવરાની જેઠાણી જશોદાબાઈ અને માનબાઈ બંને અહીંયા અત્યારે સેવાની અંદર હાજર છે. दो बेटी श्याम जी की, हरबाई लाडबाई, पावत नित दीदार, आगे खिलौने सुखदाई. હવે હરબાઈ ને લાડબાઈ શ્યામજી, જે અજબાઈ કીધી ને, જેનો સંબંધ મહારાજ ઠાકોર શ્રી મહારાજ ઠાકોરના ઘરની સાથે છે, એ અજબાઈની બે દીકરીઓ છે, હરબાઈ ને લાડબાઈ. નાની નાની છે, જેવી રીતે આપણે પહલ છે, જેવી રીતે આપણે નાની નાની સખીઓ છે ને, જે આગે ખીલોને સુખદાઈ, એ કેવા ખીલોનાની જેમ આગળ ખેલી રહી છે અત્યારે, એવા ભાગે એમના હરબાઈ ને લાડબાઈ અત્યારે હાદીના ગોદમાં ખેલે છે, હાદીના સન્મુખ ખેલી રહી છે. બંને સખીઓ અત્યારે નાની નાની સખીઓ છે. અને જ્યારે આસનો પર બિરાજમાન થાવે ને, નિત્ય દર્શન કરે છે એ સખીઓ. લઘુ ખીલોના દેત હે, નાના નાના ખીલોના છે, અને જ્યારે નિત્ય દર્શન કરે છે, તો જ્યારે હાદી આસન ઉપર વિરાજમાન થાય છે, તો એમને પણ નજીક બોલાવે છે. હરબાઈને લાડબાઈને નજીક બોલાવે છે, ને હરબાઈને લાડબાઈ ત્યાં આગળ આવીને બેસે છે. માનજી કા બેટા સુખબાઈ કી વાસના, પરખી શ્રી દેવચંદ્રજીને જાન ઘર અપના. ત્યાં માનજીભાઈ આવે છે, માનજીભાઈના પુત્ર આવે છે, એમનું નામ પણ નહીં બતાવ્યું, પણ માનજીના પુત્ર છે. તો પરમધામની સુખબાઈની વાસના પરખી ધનશ્રી દેવચંદ્રજીએ જાન ઘર અપના, કે આ તો મારા ઘરની અંગના છે, એ રીતના એક એકની નિસ્બત ઓળખી ઓળખીને. હવે આપણે એમ વિચારી નહીં શકતા કે અહીંયા આદિએ ભેદ કર્યો, જીવ ઈશ્વરી બ્રહ્મા ભેદ કર્યો, કે અમુકના નામ બતાવ્યા, અમુકના નહીં બતાવ્યા, પણ અત્યારે જે પણ લીલા થઈ રહી છે આદિ થકી, એ બધી લીલા આદિ બધી પિયાજીનો જે રીતના હુકમ છે, જે રીતના ઈચ્છા છે, એ રીતના એ બધું કરી રહ્યા છે. કેમ કે આગળ સાથને બતાવવાનું હતું ને, જે આગળની સખીઓ આવવાની છે તેને બતાવવાનું હતું કે તમને નામ કહી દેવામાં આવે, તમને લીલા બતાવી દેવામાં આવે, એનાથી જાગણી નહીં થતી. જાગણી થાય છે તારતમના વચનથી. શ્રી ઇન્દ્રાવતીજીની જાગણી થઈ તો તારતમના વચનનું રહસ્ય જાણીને થઈ. એટલે જ્યાં સુધી હાદી છે ત્યાં સુધી હાદી નામ બતાવી રહ્યા છે, કેમ કે પિયાજીનો એમને હુકમ છે, તો એ રીતે હુકમને આધીન એ રીતના એ બધી સખીઓના નામ બતાવી રહ્યા છે. જ્યારે મૂલમાં હાદી દીદાર કરે છે સખીઓના, તો જોવે છે કે કોટી કોટી સખીઓ છે, જોવે છે જ્યારે દીદાર કરે છે તો કે છે કે આ તો બેશુમાર છે, પાર નહીં સખીઓનો, એટલી સખીઓ છે. અને એમાંય જે તામસીની તામસી સખીઓ, જે વર્ણન કર્યું કે રાસમાં ઈચ્છા અધૂરી રહી ગઈ, એવી જોઈ તો એ તો કે 400 ઉપર સખીઓ, એવી સખીઓ તો 400 થી અધિક હતી.
તો એમાંથી તો જ્યારે હાદીના ચરણોમાં આવે છે તો 200 એમાંથી આવી જાય છે. જે એક એકના નામ કહીને બતાવે છે તો 200 તો ત્યારે જ આવી જાય છે એમની પાસે. તો એ બતાવે છે કે આ નામ કહી દીધા, લીલા બતાવી દીધી, એટલો લાડ એટલો પ્રેમ આપ્યો, પણ એનાથી નહીં જાગતા. જાગે છે કે એનાથી? રૂહો આગળ જ્યારે જાગી તો સ્વામી શ્રી પ્રાણનાથજીએ ખંડનીના વચન કીધા ત્યારે હૃદયમાં ઘા લાગ્યા. એક એકને જે સુખ સાહેબીમાં રાખે છે અત્યારે ગામજીભાઈ, કોઈ સખીઓને કાંઈ નહીં છોડાવતા, કાંઈ માયાને મૂકવાની નહીં, અને આ લીલાની અંદર એ લીલા નહીં આવતી. પણ જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી ચલાવે છે તો એક એકને માયા મુકાવે છે, ઘર પરિવારથી અલગ કરે છે, સગા સંબંધીઓથી અલગ થાય છે, બધાય સુખ સાહેબીને મૂકે છે, ચાલી ચાલીને યાત્રા કરવાની આવે છે. અને યાત્રાની અંદર પણ જે ધન એકઠું થઈ જાય છે એમની પાસે એ પણ બધું છોડાવે છે, ભગવા વેશ ધારણ કરાવે છે, જે દેખાય છે, કેમ કે એ પણ ધનીજીના હુકમથી આગળ લીલા થાય છે. એ હાદીના 2 જામાની લીલા છે. પણ એ બતાવવા માટે, પાછલા સાથ માટે, ગીતક કોના માટે લાલદાસજીએ જાહેર કરી? આપણા માટે. કેમ કે આપણને એ ના થાય, અમને બતાવો ને, બધું બતાવો ને, અમને કેવો આનંદ. કેમ કે વાસ્તવિકમાં આમાં કેવો આનંદ, કાંઈ મહેનત નહીં, કાંઈ કરવાનું નહીં, કાંઈ છોડવાનું નહીં, ન્યા બેઠા છે ચર્ચા સાંભળવાની, કૃષ્ણજી નિત્ય દીદાર દેવા આવે, વ્રજરાસ પરમધામ જોવા માટે કોઈ કસની નહીં, એ પણ ન્યા સાક્ષાત દેખાડી દે છે. હાદી બધા એને સાક્ષાત દેખાડી દે છે. તો આપણને ઈચ્છા થઈ જાય કે બતાવો ને, બધું બતાવો ને. એમને બતાવ્યું તો અમને ના બતાવે. પણ એમના માટે કે આગળની લીલા પછી હાદીએ કહી બીજા જામાની અંદર કે એનાથી જાગણી નહીં, જાગણી તો તમારી મેખુદી સમર્પિત કરવાથી જ થાય છે. આનાથી જાગણી નહીં થતી. જાગણી પૂર્ણ સમર્પણથી આવે છે, ખુદને મૂકવાથી આવે છે. જે રીતના હાદીએ ખુદને મૂક્યા ને એ રીતના જ્યારે રૂહો ખુદને એમના પગલા ઉપર મૂકે છે ત્યારે એ આવે છે. અત્યારની જે લીલા છે આપણે જોવાનું છે કે ત્યાં સુધી બધું બતાવી દેશે, પણ છતાંય જે જાગણી થવી જોઈએ એ તેમાં નહીં થતી. હુકમ પણ છે એની અંદર કે શ્રીન્દ્રાવતીજી થકી થવાનું છે, પણ એક નજર પણ બક્ષે છે કે આ વસ્તુથી જો થવાની હોય તો રાજ્ય કરાવી દે, પણ નહીં થતી આનાથી એટલે રાજ્ય એનાથી નહીં બતાવતા. જે રસની અનુભૂતિ કરવાની છે ને એ તો મેં ખુદ મૂક્યા પછી જ થવાની છે, ત્યાં સુધી નહીં થતી. તો અહીંયા સુખબાઈની વાસના છે એટલે એ બતાવ્યું આપણને કે સુખબાઈની વાસના પરખે છે માનજીભાઈની. અને હવે આગળ લીલા પરિવર્તિત થાય છે. જે રીતના ધનેશ્રી દેહચંદ્રજી ચર્ચા કરે છે એની વાત આગળ બતાવે છે, પણ એ આખી અલગ વાત છે. તો એ આપણે હવે આગળની લીલાની અંદર લેશું. અહીંયા સુધી આપણે રાખીએ, જ્યાં સુધી બધી વાસનાઓના નામ છે, સખીઓના નામ છે, ત્યાં સુધી રાખીએ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. मान जी का बेटा सुखबाई की वासना परखी श्री देवचंद्र जी ने जान कर अपना, जान घर अपना। बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराव महारानी जी की जय। महाराजा श्री जयप्रसाद जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।